આવનાર વર્ષ કેરીનો પાક મોડો આવવાની શક્યતા. ધારી તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી પાક તરીકે ઓળખાતા કેરીનું ઉત્પાદન મેળવવામાં આવે છે. જે ખેડૂતો પોતાની વાડીએ આંબાની કલમનું વાવેતર કરી તેને મોટા કરે છે અને સિઝન દરમિયાન તમામ આંબાઓ કેરીના વેપાર કરતા વેપારી સાથે કોન્ટ્રાક્ટ કરી કોન્ટ્રાક્ટ આપે છે. સૌરાષ્ટ્રની ભાષામાં ઈજારો તરીકે ઓળખવામાં આવે છે. ફળોમાં રાજા કહેવાતી કેસર કેરી આમ પણ લોકોનું માનીતું ફળ છે. ઉનાળાની શરૂઆત થતાં જ માર્કેટમાં ખાખડી તરીકે ઓળખાતી નાની કેરીઓનું વેચાણ થવા માંડે છે. ત્યારબાદ કેરીના આંબા ઉપરથી ઉતારી પેકિંગ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ તેમજ વાતાવરણની પ્રતિકૂળ અસરને લઈ કેરીનો પાક મોડો આવવાની સંભાવના જણાઈ રહી છે. સૌરાષ્ટ્રની કેરીનો ઠેઠ વિદેશ સુધી વેપાર કરવામાં આવે છે. ખાસ કરી ધારી તાલુકાના ધારગંડી, જર, મોરઝર, કરેણ, વાઘોડી, હુડલી આ સહિતના વિસ્તારોમાં તમામ ખેડૂતો બાગાયતી પાક પર નિર્ભર છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જને લઈ આ વર્ષે ફળોનો રાજા કહેવાતી કેરી મોડી આવશે. પાછલા વરસાદને કારણે આંબામાં પાણી મળવાના કારણે કુદરતી પાણી મળવાના કારણે ફાલ મોડો આવ્યો છે. ફ્લાવરિંગ પણ હજી સમય જતાં સમય લાગશે એવું મારું માનવું છે. આ વર્ષે કેરી છે એ દર વર્ષે એપ્રિલ એન્ડમાં કેરી પાક ઉપર આવી જતી, પણ મોડું ફ્લાવરિંગ થવાના કારણે મે એન્ડમાં કેરી આવશે, એટલે કે મહિનોની આસપાસ મોડું થશે એવું લાગે છે. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.